રાજકોટના અટલ સરોવરમાં સહેલાણીઓ પાસેથી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે। મહાનગરપાલિકાની કોઈ મંજૂરી વિના બહારના વેન્ડરોને ઊભા રખાયા છે। એટલું જ નહીં, પાણીપુરી સહિતની ખાણીપીણીની વસ્તુઓનું ડબલ ભાવે વેચાણ કરવામાં આવી રહ્યું છે। આ માટે 40% કમિશન વેપારીઓ પાસેથી લેવામાં આવતું હોવાનું પણ સામે આવ્યું છે। આ મામલે મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે આ બાબત ધ્યાનમાં આવતા સંચાલકોને નોટિસ અપાઈ છે અને 2 દિવસમાં તેનો જવાબ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરાશે। અટલ સરોવરમાં 20 રૂપિયામાં વેચાતી પાણીપુરીની ડીશ 40 રૂપિયામાં વેચાય છે। આ ઉપરાંત ભેળના 50, ચનાજોરના 50, દહીંવડાના 60, બ્રેડ પકોડાના 50 અને સમોસાના 50 વસૂલવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત પાણીની બોટલના પણ 10 કે 20ના બદલે 20 થી 40 વસૂલવામાં આવતું હોવાનું સામે આવ્યું છે। આ બહારના વેન્ડરો એટલે કે વેપારીઓને અહીં ઊભા રાખવા માટે કંપની દ્વારા કોઈ પણ પ્રકારની મંજૂરી પણ લેવામાં નહીં આવી હોવાનું ખુલ્યું છે, જેને લઈ મહાનગરપાલિકા દ્વારા પણ આ માટે કંપનીને નોટિસ ફટકારવામાં આવી છે। હાલ આપણે એના માટે એજન્સીને નોટિસ પાઠવેલી છે અને 2 દિવસનો સમય આપેલો છે, એટલે આપણે એમનું જે પ્રત્યુત્તર આવશે એની પછી આપણે કાર્યવાહી કરીશું। આપણે ચકાસી લઈએ, ટેન્ડરની શરત બી ચકાસી લઈએ અને ત્યાં સ્થળ પરની પરિસ્થિતિ બી ચકાસી લઈએ અને ચોક્કસ એના માટે જે ખૂટતું હશે તે યોગ્ય કરશું। ફૂડ કોર્ટ તો હયાત છે જ અને વધારાની પ્રવૃત્તિ એ લોકો કરી શકે છે મંજૂરી લઈને। આ પ્રવૃત્તિ માટે કદાચ મંજૂરી લીધેલ જણાતી નથી। હાલ એ લોકોનો આપણે પ્રત્યુત્તર મેળવી રહ્યા છીએ અને પછી એના અનુસંધાને આપણે કાર્યવાહી કરીશું। ભેલના 50 રૂપિયા, ચનાજોરના 50 રૂપિયા, દહીંવડાના 60 રૂપિયા, બ્રેડ પકોડાના 50 રૂપિયા, બીજું સમોસાના 50 રૂપિયા। અમે 2 નગ આપે, બ્રેડ પકોડામાં 1 નગ આપે અને કારણે મારે 40% દેવું પડે છે, કંપનીને દેવું પડે। ક્યુ કંપની ભાડો નહીં, અમે 40% અમે બધું આવી જાય કમિશન અમે ભાડો બધું જોઈ લો।